કુંડલામાં કમોસમી વરસાદની મગફળીના ભાવ પર અસર જોવા મળી છે। મગફળીનો પ્રતિમણ 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। રૂપિયાની જરૂર હોવાથી ઓછા રૂપિયામાં પણ મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ખુલ્લા માર્કેટમાં પણ ટેકાના ભાવ જેટલી કિંમત આપવાની ખેડૂતોની માંગ છે। મગફળી પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ ન થતો હોવાનો ખેડૂતોનો દાવો છે। મગફળી પલ્લી એના આજે 500 થી 550 રૂપિયા ભાવ આવે છે। એમાં જે મજૂરી ખર્ચ કર્યો એટલા જ પૈસા થાય છે, બાકીનો ખેતી ખર્ચ જે ટોટલ કર્યો એ બધો લોસ જાય છે। હવે આવતા સમયમાં જે મગફળીની અંદર ઘાસચારો હતો એ પણ ખરાબ થઈ જવાથી પશુપાલન માટે પણ મોટી મુસીબત છે। જેથી કરીને અમારે ક્યાં જવું એનું કંઈ અમને અત્યારે ખ્યાલ રહેતો નથી અને શું કરવું એ કંઈ સમજાતું નથી। મગફળી જે આ કમોસમી વરસાદ છે એમાં અત્યારે 100% પલ્લી જે પલ્લી જેલી મગફળી લઈને હું અત્યારે આવ્યો છું, તો કાલે હું લાવ્યો હતો એના 450 પોણી 500 જેવો ભાવ આવ્યો હતો। હવે આજે એ પાછો લાવ્યો જ છું। હવે આજ જે બજાર આવે છે પણ આ ભાવ ખેડૂતને પોસાય નહીં। પોસાવામાં એમ કે તમે જે પ્રેશરે કઢાવો, મજૂરીથી કામ કરાવો તો એની અંદર હમ તો વીઘે 1000 રૂપિયા તો એ ખર્ચો લાગે છે। અને બીજો જે બિયારણ, ખાતર, મહેનત, જીવજંતુની દવાઓ જે બધી તમે સાચી હોય એ લોસ બધો જો ગણવા જઈ તો એક વીઘે મગફળીમાં ખેડૂતને 20 થી 25 હજાર રૂપિયા જેવો ખર્ચો લાગે। હવે ટેકાનો ભાવ સરકારે એ રીતનો મૂકેલો છે કે ઈ લેવલે જો જાય તો એની કરતા 70% ભાવ બજાર ઓછી ડાઉન ગણાય, બરાબર। તો આ રીતે તો ખેડૂત પાયમાલ જ થઈ જાય।